પવિત્ર સંવત 2493 જાગરાશી 11 મંગળવાર તારીખ 3/9 અર્થના દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીને શ્રી પ્રયત્નસાર શાસ્ત્રના મંગલાચરણ શ્લોક 1, 2 અને 3 તથા ગાથા 1 થી 5 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન. નંબર 1. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યામ નમો લોહે સૌ જયામ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તી સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા. ભગવાનની ઓમ ધ્વનિનો સાર, એનું નામ પ્રવચન સાર કહેવામાં આવે. પ્રવચનની વિશેષ પ્રવચનો ભગવાનના દિવ્ય ધ્વનિમાંથી નીકળેલા એનો સાર કુમકુંદાચારના આજ ભગવાન સમીપે જઈને સાંભળેલું, ઓમ ધ્વનિ સાંભળેલી અને અહીંયા આવીને પ્રવચન સાર આદિ રચના કરી. એમાં પ્રથમ અમરચંદ્રાચાર એ પ્રવચન સારના ગાથાનો જે મંગલાચરણ રૂપે ટીકા કરનાર પેલું મંગલાચરણ કરે છે. ઓમ નમઃ શ્રી સિદ્ધેભ્ય નમો અનેકાંતાય. ભગવત કુમકુંદાચાર્ય પ્રણીત પ્રવચન સાર જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન એનું ટીકાનું નામ. મૂળ શ્લોક પ્રવચન સાર કુમકુંદાચાર કૃત અને અમરચંદ્રાચાર કૃત જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન, જ્ઞાનનો સાર એનું કથન. એની ટીકાનું પહેલું મંગલાચરણ અમરચંદ્રાચાર. આ પહેલું મંગલાચરણ છે, પહેલું એ વાંચી ગયા પેલા. અમરચંદ્રાચારનું મંગલાચરણ ટીકા કરનારનું પ્રથમ મહા કહેવામાં આવે છે. સર્વવ્યાપી એક ચિદ્રૂપ સ્વરૂપાય પરાત્મને સ્વઉપલબ્ધિ પ્રસિદ્ધાય જ્ઞાનાનંદ આત્મને નમઃ. એ ટીકાની જે મંગલાચરણ છે ને એનો અર્થ છે. હવે એનો નીચે અમરચંદ્રાચાર જે શ્લોક દ્વારા મંગલાચરણ કરતા જ્ઞાનાનંદ સ્વરૂપ પરમાત્માને નમસ્કાર કરે છે. સર્વવ્યાપી જેવો આત્માની ઉત્કૃષ્ટ દશા કેવી છે કે એનું જ્ઞાન સર્વવ્યાપી છે. સર્વને જાણવું એનું નામ સર્વવ્યાપી. સર્વવ્યાપી, સર્વને દેખનાર, જાણનાર, જ્ઞાનનો જે પર્યાય પૂર્ણ જેને પ્રગટ થયો છે એ બધાને ત્રણ કાળ ત્રણ લોકને તે જાણે દેખે. તેથી તે બધા ક્ષેત્રને, બધા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને જાણે વ્યાપી ગયું હોય, જાણે છે એમ વ્યાપી ગયું એમ કહેવામાં આવે છે. એવા એક ચૈતન રૂપ જો ભેદ નથી જાણી રહ્યો. સાધકમાં તો હજી જ્ઞાનની પર્યાય અપૂર્ણ હોય છે. પૂર્ણ એક ચૈતન સ્વરૂપ, એક ચૈતન સ્વરૂપ પર્યાય એક ચૈતન સ્વરૂપ માત્ર જેનું સ્વરૂપ છે એવું આત્મા. અનંત ગુણમાં અંદર અભિના ભાવ તરીકે આવી જાય છે. ચૈતન સ્વરૂપ જેનું મૂળ સ્વરૂપ છે અને જે સ્વાનુભવ પ્રસિદ્ધ છે, આત્માના સ્વાનુભૂતિથી તે પ્રસિદ્ધ થઈ શકે છે. સમજાય છે કાંઈ? જે આત્માનું સ્વરૂપ ચૈતન સ્વરૂપ છે એ સ્વાનુભવ પ્રસિદ્ધ
અંતરના અનુભવ દ્વારા પ્રસિદ્ધ નામ પ્રગટ થઈ શકે સમય સારમાં આત્મા કો અનુભવ કરે ને એ પરમાત્મા આવા જે પ્રસિદ્ધ થયા એ પણ જે સ્વાનુભવ પ્રસિદ્ધ કરે એને પોતે પોતાનો આત્મા પ્રસિદ્ધ થાય એમ કે છે. જેને પ્રસિદ્ધ થઈ ગયો છે એવા પરમાત્મા અને જે પ્રસિદ્ધ થવાને લાયક જ છે આત્મા ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ સ્વ અનુભવથી પ્રસિદ્ધ થવાને અને પ્રગટ થવાને લાયક છે. એવા જે પરમાત્મા વંદન કરે છે પરમાત્માને પણ હું પણ એવો છું પ્રસિદ્ધ થવાને લાયક ભેગું એમ અને એમણે પણ સ્વાનુભવથી પ્રગટ પર્યાય પ્રગટ કરી છે. સમજાણું કાંઈ કેવલ જ્ઞાન પરમાત્મા પ્રાપ્ત કર્યા આનંદ દર્શન ને આનંદ એ સ્વાનુભવની પ્રસિદ્ધિથી પ્રાપ્ત થયા છે. સમજાણું કાંઈ શુદ્ધ આત્માના અનુભવથી પ્રકર્ષપણે સિદ્ધ છે પૂર્ણ પ્રગટ થયા. તે જ્ઞાનાનંદાત્મક બે વસ્તુ આખી વસ્તુમાં જ્ઞાન અને આનંદ સ્વરૂપ બસ મુખ્ય વસ્તુ જ્ઞાન અને આનંદ સ્વરૂપ એવા જે પરમાત્મા ઉત્કૃષ્ટ જે પરમાત્મા એટલે આત્મા જેની દશા પૂર્ણ થઈ ગઈ છે એવા ઉત્કૃષ્ટ નામ પર આત્મા તેને નમસ્કાર કરું છું. સમજાય છે કાંઈ કરીને વાત કે જેને પરમાત્મા ચૈતન્ય સ્વરૂપ જેનું છે અને જેને અનુભવથી પ્રગટ કર્યું છે અને પ્રગટમાં મુખ્ય વસ્તુ આ આનંદ ગુણ ભલે બીજા પ્રગટ થયા પણ જેણે જ્ઞાનની પૂર્ણતા અને આનંદની પૂર્ણતા પ્રગટ કરી એવો ઉત્કૃષ્ટ આત્મા તેને નમસ્કાર કરું છું. સમજાય છે કાંઈ એને હું નમું છું એવા પરમાત્મા સિવાય હું બીજાને નમતો નથી. જો આત્મામાં પરમાત્માની દશાની પ્રગટતા એની પ્રતીતિના ભાનપૂર્વક વંદન કરે ઓહો જેનું જ્ઞાન અને આનંદ રૂપ શક્તિ રૂપે હતું એને પ્રગટ રૂપે પ્રણમી ગયું પ્રગટ થઈ ગયું એવા ઉત્કૃષ્ટ આત્મા એવી પર્યાયને પ્રાપ્ત છે એને હું મારા લક્ષમાં લઈને એને નમું છું. સમજાય છે કાંઈ એટલે કે કોઈ ઈશ્વર એ કરતા છે જગતના એમ નથી પણ સર્વના જાણનાર દેખનાર થઈ છે એમ કહ્યું. કોઈ ચીજના કરતા છે પરમાત્મા એમ પરમાત્મા હોઈ શકે પરમાત્મા એને કહીએ કે સર્વને ત્રણ કાળ ત્રણ લોકને જાણે એવી પોતાની જ પર્યાયની પ્રગટતા કરીને પોતાને જાણે જ્ઞાનને આનંદને અનુભવે એવા પરમાત્મા આત્માની ઉત્કૃષ્ટ દશાને પામ્યા એને નમસ્કાર કરું છું. સમજાણું કાંઈ એ મંગળી કર્યું મોટું મનના મમતા એને ગાળે અથવા મંગ નામ પવિત્રતા આનંદ એને લાતી પ્રાપ્તિ કરે એવા પરમાત્માને અંતરમાં થાપતા અંતર તરફ સ્વરૂપ ભવતા જે આત્મામાં અંતર વલણનું નમન થાય તેમાં શાંતિ અને આનંદની પ્રાપ્તિ થાય અશાંતિ અને દુઃખનો નાશ થાય. સમજાય છે કાંઈ એને આ મંગળાચરણ તરીકે સાધુ પોતે મંગળ સ્વરૂપ આચાર છે અમરચંદ્ર આચાર
ઉત્કૃષ્ટ પર્યાયને પ્રાપ્ત નથી તો એને નમસ્કાર કરે છે. હવે અનેકાંતમય જ્ઞાનની મંગળ અર્થે હવે જ્ઞાનને નમસ્કાર, શાસ્ત્રને. પેલા દેવને નમસ્કાર કરે, પછી શાસ્ત્રને. એમ છે ને, દેવ શાસ્ત્ર ગુરુ તીન આવે છે ને મંગલિકમાં, વંદનમાં. પહેલા દેવને નમસ્કાર કર્યો. દેવ આવા હોય, સર્વજ્ઞ પરમેશ્વરને પૂર્ણાનંદને પ્રાપ્ત એવા દેવ હોય. દિવ શક્તિને પ્રાપ્ત કરેલા તેને દેવ કહેવામાં આવે. કોઈના કરતા હરતા કોઈને આપી દે એવા દેવ હોઈ શકે નહીં. હવે જ્ઞાનનું એટલે શાસ્ત્રનું સ્વરૂપ અનેકાંતમય વિતરાગની વાણી અથવા અનેકાંતમય આત્માનું જ્ઞાન, એને અહીંયા યાદ કરીને નમસ્કાર કરે. હે લોલુત મહામુહતમસ્તુ જયતિ પ્રકાશ્ય જગત તત્મનેકાંતમયમ મહ. કેવું છે તેજ? આત્માનું જ્ઞાન તેજ કે મહામોહરૂપી અંધકારના સમૂહને લીલા માત્રમાં નષ્ટ કરે છે. ભગવાન આત્મા આનંદને જ્ઞાન સ્વરૂપ છે, રાગને દુઃખ રૂપ નથી. એવું જે અનેકાંત જ્ઞાન સમજાય છે ખાય. ભગવાન આત્મા જ્ઞાન અતિન્દ્રિય આનંદમય અને તે અજ્ઞાન અને દુઃખરૂપ નથી. એવું જે અનેકાંત જ્ઞાન, તે જ્ઞાન મહામોહરૂપી અંધકાર, મહામોહ શબ્દ મિથ્યા, મહામિથ્યા ભ્રાંતિ, મિથ્યા અભિપ્રાય, એવું જે મહામોહ મિથ્યા સલ, એવા અંધકારને, અંધકારના સમૂહને, મિથ્યા જ્ઞાનનો અંધકાર સમૂહ લીલામાત્મા નષ્ટ કરે છે. આનંદનો અનુભવ કરતા કરતા તે નાશ થઈ જાય, દુઃખથી નાશ થઈ જાય. એમ છે લીલા માત્રમાં બહુ કષ્ટ સહન કરવું પડે ને બહુ કરવું પડે ને કર્મ ખપે એમ વસુમ સ્વરૂપ એમ કે છે. સમજાણું કાંઈ? અનેકાંત જ્ઞાન ચૈતન મૂર્તિ ચૈતનપણે છે, આનંદપણે છે, રાગપણે નથી, પરપણે નથી, એક એક ગુણ એક એક પણ છે, બીજા ગુણ પણ. એવું અનેકાંતનું જે અંતર્જ્ઞાન મહામોહને નષ્ટ કરી લીલા માત્રમાં જેને જય કરી નાખે છે. લીલા એટલે આનંદની લહેર મોજ કરતા કરતા એમ. મારે તો સમજાણું કાંઈ? ભાઈ ધર્મ તો કષ્ટદાયક હોય અને દુઃખ ઘણું સહન કરવું પડે ત્યારે ધર્મ થાય એમ ના પાડે. ધર્મ કષ્ટદાયક હોય નહીં. ભગવાન આત્મા અતિન્દ્રિય અને જ્ઞાનની મૂર્તિ, એનું જે અંતર સ્વસંવેદન જ્ઞાન, એ જ્ઞાન કેવું છે? અંતરની એકાગ્રતાના આનંદના લહેરમાં મોહનો વાત વાતમાં અથવા લીલા માત્માનો નાશ કરી નાખે. સમજાણું કાંઈ? અને જગતના સ્વરૂપને પ્રકાશે છે. જગતનું ત્રણ કાળ ત્રણ લોકનું સ્વરૂપ જે જ્ઞાનમાં જણાય છે, પ્રકાશ એવી જે જ્ઞાન મૂર્તિ આત્મા અથવા જ્ઞાન સંપ્રદા એ પોતાના સ્વરૂપને પરને જાણે એવા જ્ઞાનને યાદ કરીને નમસ્કાર કરે. એવું અનેકાંતમય તેજ, તેજ એટલે જ્ઞાન, અનેકાંતમય તેજ જ્ઞાન, એવા તેજને સદા જયવંત વર્તે છે. સદા એ જ્ઞાનથી જયવંત વર્તે છે એમ કહીને મંગળ કર્યું. અથવા પોતાનો ભગવાન આત્મા જે જ્ઞાનથી જણાણો, અનેકાંતમય જ્ઞાનથી જણાણો, એ જાણ્યો તે જયવંત વર્તે છે. એમને રહેશે એ પરી મારી સાધક દિશા પ્રગટ થઈ છે, જયવંત રહેશે.
એમાંથી જ હું પૂર્ણ પરમાત્માને એવી પ્રથમ સંસંવેદ જ્ઞાનને નમસ્કાર કર્યો. કો સમજાય છે ખાય? આ ધર્મ કેમ થાય એ પણ ભેગું આવે છે. પરમાત્મા પદ કેમ પમાય એ પણ ભેગું આવી જાય છે એમાં. તો તેથી આવી જાય છે કે નહીં આમાં? આજા થાય. સદા જયવંત વર્તે ભાષા છે તે અનેકાંતમય જ્ઞાન સદા જયવંત વર્તે છે. સમજાય છે? હવે અમરચંદ્ર આચાર્ય અનેકાંતમય જીન પ્રવચનના સારભૂત આ પ્રવચન શાસ્ત્રની ટીકા કરવાની પ્રતિજ્ઞા કરે છે. પણ કોને માટે કરું છું? આ ટીકા કોને માટે કરું છું? પરમાનંદ સુદાસ પિપાસિતાનામ હિતાય દવ્યાનામ. આહા જો પરમાનંદ સુદારસ પિપાસિતાનામ હિતાય ભવ્યાનામ કિર્યતે પ્રગટિતત્વા પ્રવચન સારસ્વતી. પહેલા તો મંગળિક કર્યું, દેવને નમસ્કાર કર્યો અને સમ્યક જ્ઞાનને નમસ્કાર કરીને હવે આ કોને માટ્યા ટીકા થાય છે? પરમાનંદ રૂપી સુધારસના પીપાસુ આત્મા એટલો પરમાનંદની મૂર્તિ છે સ્વભાવ. એવા પરમાનંદ રૂપી સુધારસ અમૃત રસ, દેખો સુધારસ અમૃત રસ, એના જે પીપાસુ છે, જેને સ્વર્ગ નર્ક જોતા નથી, ચાર ગતિ જોતી નથી, પુણ્ય જોતું નથી, જે ભવજીવ જેને પુણ્ય જોતું નથી, પુણ્યના ફળ જોતા નથી, ચાર ગતિ જોતી, એ જોવે છે સુધારસના આનંદની ભાવના કરીને આનંદ પરમાનંદ. દુનિયાનું ધ્યેય તો સુખનું છે કે નહીં? સુખનું ધ્યેય છે ને? એ ક્યું સુખ કે છે? આત્માનું જો પરમાનંદ, પરમાનંદ અતિન્દ્રિય આત્માનો સ્વભાવ, એની જેને પીપાસા છે, જે પુણ્યનાર્થી છે, પુણ્યના ફળનાર્થી છે, એને માટે આ ટીકા નથી એમ કે છે. તો સમજાય છે ખાય? એ વ્યવહારના અર્થી છે રાગના, એને માટે આ ટીકા નથી કે છે. નહીં, એને નહીં રૂચે, નહીં ગૂઠે. પરમાનંદ રૂપી સુધારસ અમૃત રસ છે ને, પાઠમાં છે નહીં સુધારસ, અમૃત ચંદ્ર નામે આવી જાય સુધારસ અમૃત રસ. પીપાસુ જેમ તરસા લાગી હોય પાણીની, અને એને જયારે મોસંબીનું પાણી મળે એને આપવામાં આવે કે તરસા લાગી હોય એને, એમ જેને પરમાનંદની પીપાસા અભિલાષ છે, ઓહો મારો આત્મા પરમાનંદની મૂર્તિ પ્રગટ કેમ પરમાનંદ થાય, એવી જેને રુચિ અને જિજ્ઞાસા છે, એ પરમાનંદ નિર્વિકલ્પ રસના તરસા છે. જેને આત્માની નિર્વિકલ્પ આનંદની જેને તરસા લાગી છે, સમજાણું કાંઈ? પરમાનંદ રૂપી સુધારસના પીપાસુ પર બાંધે છે ને પરબ, કોના હાથું? તરસાનું હાથું, હે તરસાનું. એમ કે છે કે અમે પરબ બાંધીએ છીએ ટીકાનું, કોને માટે?
જેના આત્માના આનંદનો રસ પીવો હોય એને માટે પ્યાવો બાંધીએ છીએ. પ્યાવા કે નહીં ને શું કે પ્યાવા કે પ્યાવા કાંઠે પંથ બન્યો છે. આ તો ઓલા જેઠાલાલ ગાતા મોરારજીભાઈ ભાઈ જેઠાલાલ રાજકોટ એમ કે છે કે અમારો પિયાવો ટીકારૂપી પિયાવો કોનો માટે છે? જેને જ્ઞાનની પીપાસા ત્રસા છે એને માટે છે. તો સુમલનભાઈ હા શ્રોતા આવા હોય એને માટે અમારું કેવું છે એમ કે છે. ભાઈ ઈ જાણવા માટે આવશે. નિમિત્ત છે કોણ એ આવશે. નિમિત્ત જ્ઞાન કરાવે જ્ઞાન પ્રધાન અધિકાર છે ને એમાં નિમિત્ત સાથે હોય એનું જ્ઞાન તારનાર કેવા જીવ હોય છે એનું સાથે જ્ઞાન કરાવો. વસ્તુ એમ જ આવે. સમજાય છે ભાઈ? પહેલી શરત એ છે કે આ પ્રવચન સારની ટીકા કરતા કોને માટે છે? જેને ભૂખ લાગી હોય તૃષા લાગી હોય એ આનંદની ભૂખ લાગી અને આનંદની તૃષા લાગી હોય. એવા ભવજીવોના એવા લાયક જીવના હિતને માટે જો એના હિતને માટે ખરેખર તો કે પરમાનંદની પ્રાપ્તિ થાય એ જ ઉપાય આમાં કહેવાય છે. રાગ ને કુંડ બંધાય સ્લમ થઈ વાત આમાં આવે ભલે પણ એ કઈ ભાવના કરવા જેવી એકલો પરમાનંદ મળે તે ભાવના તે વાત કહેવામાં આવે. સમજાણું કાંઈ? પરમાનંદ રૂપી અતિન્દ્રિય આનંદ ભગવાન આત્મા એની જે અતિન્દ્રિય આનંદની દશા એને પીપાસુ ત્રષાવંત જીવો છે. બીજો નૈમન રોગ આવે છે ને શ્રીમદમાં કામ એક આત્માર્થમ બીજો નૈમન રોગ. બીજો કોઈ નહીં. એક મારું સ્વરૂપ સચ્ચિદાનંદ છે. એ આનંદની દશા મને પ્રગટ થાવ. એક જ અભિલાષ ને એક જ પીપાસા ને તૃષા એવા જીવોના હિતને માટે તત્વને જે પ્રગટ કરે છે. આ ટીકા તત્વને પ્રગટ કરે. તત્વ દીપિકા છે ને નામ હા થઈ ગયું ને? હા સમજાણું? તત્વ પ્રદીપિકા વ્રતિ તત્વ પ્રદીપિકા વ્રતિ એટલે તત્વને કહેનારી આ ટીકા છે. વાસ્તવિક તત્વને પ્રગટ કરનારી ટીકા છે. હા 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 એવી પ્રવચન સારની આ ટીકા કરવામાં આવે છે. હવે આ મંગળાચરણોને ટીકા કરવાની પ્રતિજ્ઞા કરીને ભગવાન કુમકુંદાચાર્ય વિરચિત પ્રવચનસારની પહેલી 5 ગાથાઓના પ્રારંભમાં શ્રી અમૃતચંદ્રાચાર્ય ગાથાઓની ઉત્થાનિકા કરે છે. શું કહે છે કે આ ગાથા બનાવનાર પુરુષ કોણ છે? આ પ્રવચનસારના શાસ્ત્રને રચનાર કોણ છે? પુરુષ પ્રમાણે વચન પુરુષ કોણ છે? જેને આ શાસ્ત્ર રચ્યું. ઓહો કેટલા આત્રે 1000 વર્ષને આત્રે કુંકુંદાચાર થયા. એને વર્તમાન એની વાણીના ભાવને દ્વારા એનો આત્મા કેવો હતો એ જાણી લીધો હતો. સમજાય છે કાંઈ? જો કોઈ કે ન જણાય પહેલા કેવા મુનિ છે એની દશાની અત્યારે શી ખબર પડે? આપણને સદમત થઈએ
આ મુનિ સદમસ્ત છે, અમરચંદ્રાચાર સદમસ્ત છે, કેવડી નથી. છતાં કુમકુંદાચાર એમના પહેલા 1000 વર્ષ પહેલા થઈ ગયા. છતાં એમના આત્માની સ્થિતિ કેવી હતી એનું વર્ણન પંચ મહાવરતધારી પોતે કરે છે. સમજાણું કાંઈ? હવે સંસાર સમુદ્રનો કિનારો જેમને નિકટ છે, કુમકુંદાચાર દેવને સંસારનો કિનારો નજીક છે. એકાદ ભવે કરીને કેવું જ્ઞાન પામે, સંસારનો અંત આવવાની તૈયારી. સમજાણું કાંઈ? જો આ કુમકુંદાચાર દિગંબર સંત મુનિ એને પરખીને કેનારા ટીકા કરનારા કહે છે, અમરચંદ્રા પંચ મહાવર્તના ધરનાર, સત્યને બોલવાની જેને પ્રતિજ્ઞા છે, અસત બોલવું નહીં. સમજાય છે કાંઈ? ઓહો, એવા કુમકુંદાચાર 1000 વર્ષ પહેલા થયા અને એના પછી 1000 વર્ષે પોતે આમથી આ બાજુ તો કે છે, ઓહો, જે મહાત્મા કુમકુંદાચાર સંસાર સમુદ્રનો કિનારો જેમને નિકટ છે. સમજાણું કાંઈ? આસન છે ને, આસન શુદ્ધ છે ને, એનું કહી શકો. સમજાણું? સંસાર પારાવાર આસન, મોટો સંસારૂપી દરિયો પણ એનો અંત છે. કો બીજા આત્માનું પણ ભાન નિસંદેહ કેવળ જ્ઞાની જાણે એમ પણ થઈ શકે છે કે નહીં? સમજાણું કાંઈ? એમની વાણી અને એમના ન્યાયો અને દશા જોઈને આ દશાવાન જીવ આવો હોય એની આ વાણી હોય. સમજાય છે કાંઈ? એમ જોઈને પોતે અમરચંદ્રાચાર દિગંબર મુનિ, જંગલવાસી મુનિ તો જંગલવાસી જ હોય છે ને. સમજાય છે? મુનિને તો વસ્ત્ર પાત્ર હોતા રણકાળમાં હોય નહીં. નગ્ન દશા અંતરના આનંદના અનુભવના પંચ આચાર નિશ્ચય સહિત એવા આચાર મહારાજ છે. જે પોતે ગણધરને નમસ્કાર કરવા લાયક પોતે છે. ગણધર જેને નમસ્કાર કરે એવા પોતે પદમાં છે. કોણ? અમરચંદ્ર આચાર્ય. ગણધર જેને નમસ્કાર નમો લોય સવાય આનંદ, એ પોતે આચાર કુમકુંદાચારની વાત કોલ કરાર સહિત ભગવાનની સાક્ષી સચ તે વિચાર કરે છે. સમજાણું કાંઈ? ઓહો, સંસાર સમુદ્રનો કિનારો કાંઠો જેમને હવે નજીક છે, કાંઠો આવતા આવી ગયો સરકે છે. સમજાય છે? એવા કોઈ એટલે આસનભાઈ મહાત્મા શ્રીમદ ભગવત કુમકુંદાચાર દેવ. જો આવા મુનિ ભાવલિંગી સંત, એ ભાવલિંગી સંતને પરખે છે. સમજાણું કાંઈ? આવી વાત દિગંબર સંત સિવાય આવી વાત ક્યાંય બીજે હોઈ શકે? એ પોતે કહે છે કે આવા સંત છે, એમણે આ પ્રવચન સાર કહ્યું છે, એની હું ટીકા કરીશ. સમજાણું કાંઈ? સાતિશય વિવેક જ્યોતિ જેમને પ્રગટ થઈ છે, સંસાર કિનારો નિકટ છે, એનું કારણ કે ઉત્તમ ભેદ જ્ઞાન જેને પ્રગટ થયું છે.
વિકલ્પથી પાર ભગવાન નિર્વિકલ્પ આનંદની મૂર્તિ, એવી વિવેક શક્તિ, ઉત્તમ સાતિશય ઉત્તમ વિવેક જ્યોતિ, સાતિશય વિવેક જ્યોતિ. ઓહો, સમજાય છે કાંઈ? છે ને? મૂળ પાઠમાંથી એનો શબ્દ છે અતિશય વિવેક જ્યોતિ છે ને, સાતિશય વિવેક જ્યોતિ. એમ કહેવા માંગે છે કે જે વિવેક જ્યોતિ પ્રગટી એ કેવળ જ્ઞાનને લેશે ત્યાં સુધી ભેદ જ્ઞાન રહેશે. એના ભેદ જ્ઞાનને હવે વિરોધ આવશે. હા હા હા, સમજાણું કાંઈ? જેમ સાતમું ઊંચતાનું સાતિશય આઠમે ચડે એવું હોય છે ને, એમ આ ભગવાન કુંકુંડાચાર્યની ભેદ જ્ઞાન જ્યોતિ સાતિશય છે. જો આ પંચ મહાવરતધારી એમ કે છે સાતિશય ભેદ જ્ઞાન, ઉત્તમ ભેદ જ્ઞાન છે, જેને અંતરધારા વિકલ્પથી જુદી ચીજ એવું ભેદ જ્ઞાન અતિશય વાળું વિશેષ, બીજા કરતા વિશેષ ભેદ જ્ઞાન એમ કે છે. ભેદ જ્ઞાનમાં વિશેષ શું? એ દશા એવી છે એમ નહીં કે છે. જેવા શાસ્ત્ર કહેનારા આવા છે એમ તેનું સિદ્ધ કરે છે. ઉત્તમ વિવેક જ્યોતિ, વિવેકના ભેદ, વિવેકના ભિન્નતા જેમને પ્રગટ થઈ છે એવું એમને ખબર છે કે છે. સમજાણું કાંઈ? કેટલું જ્ઞાન પોતાનું નિર્મળ છે જે જ્ઞાન દ્વારા કુંકુંદાચાર્યની ભેદ જ્ઞાનની સાતિશયતા સિદ્ધ કરે છે. એમનું ભેદ જ્ઞાન અલૌકિક છે, અલૌકિક છે. સાતિશય કહો ઉત્તમ કહો, સમજાય છે કાંઈ? પરથી ભિન્ન પડેલું એમનું જ્ઞાન વિશેષતા વાળું છે, બીજા કરતા સાધારણ કરતા વિશેષ વાળું છે. જેમને પ્રગટ થઈ છે એમ કહીને શું કે છે? પહેલી નહોતી. સમજાણું કાંઈ? વ્યવહારના વિકલ્પો, નિમિત્તો આદિથી જેની આત્મજ્યોતિ ભીન પડી ગઈ છે, ભીન પડી છે પણ વિશેષપણે ભીન પડી ગઈ છે. સમજાણું કાંઈ? એવા પુરુષા પ્રવચન સારના કહેનારા છે. તો સમજાણું કાંઈ? પરમ ભેદ વિજ્ઞાનનો પ્રકાશ જેને ઉત્પન્ન થયો છે, એવું બોલે ઉત્તમ નો અર્થ પરમ કર્યો, સાતિશ નો અર્થ ઉત્તમ કર્યો, ઉત્તમ નો અર્થ પરમ કર્યો. સમસ્ત એકાંતવાદની વિદ્યાનો અભિનિવેશ, એકાંત એક પણ અંશ એકાંતવાદ જેને રહ્યો નથી, છે ને નીચે અભિનિવેશ અભિપ્રાય, એકાંતવાદનો નિશ્ચય આગ્રહ, સમસ્ત એકાંતવાદની વિદ્યા એટલે એનું જ્ઞાન ખોટું, એનો જે અભિપ્રાય જેમને આથમી ગયો છે એ અજ્ઞાન એકાંતપણાનું છે. અજ્ઞાન બધું નાશ થઈ ગયું છે. હા હા હા, સમજાણું કાંઈ? સમસ્ત એકાંતવાદની વિદ્યા અજ્ઞાન ભાવ આથમી ગયો છે કે છે, અસ્ત થઈ ગયો છે. વિવેક જ્યોતિ પ્રગટી છે, એકાંતવાદ જેને આથમી ગયો છે. અને હવે અનેકાંત અહીંયા મૂકે છે, એકાંતની આમે સમસ્ત અને થયો છે એવા પારમેશ્વરી, પરમેશ્વર જીન ભગવાનની પારમેશ્વરી, પારમેશ્વરી શબ્દ આવે છે ને, પરમેશ્વરી પારમેશ્વરી, પરમેશ્વર જીન ભગવાનની અનેકાંતવાદ વિદ્યાને પામીને એકાંતનો નાશ થયો છે ને અનેકાંતવાદને પ્રાપ્ત થયા છે. હા હા હા, સમજાણું કાંઈ?
પરમેશ્વરી પરમ જીન ભગવાન વિતરાગ પરમાત્મા એ કહેનું અનેકાંત અમૃત, અનેકાંતનું અમૃત એને જે પામીને સમસ્ત પક્ષનો પરિગ્રહ, શત્રુ મિત્રાદિનો સમસ્ત પક્ષપાત છોડ્યો હોવાથી પક્ષપાત છૂટી ગયો છે. આ મારા છે ને તારા છે એ પક્ષપાતની એક છૂટી ગઈ છે. સમસ્ત પક્ષપાત છૂટી ગયા છે. અચન મજ્જસ થઈને અચન વિતરાગતા પણ પ્રગટ કરીને સર્વ પુરુષાર્થમાં સારભૂત સમજો ધર્મ અર્થ કામ ને મોક્ષ એ 4 પુરુષ અર્થોમાં પુરુષ પ્રયોજનોમાં મોક્ષ જ સારભૂત છે. ધર્મ એટલે પુણ્ય, પુણ્યનો પુરુષાર્થ, અર્થ એટલે લક્ષ્મીનો પુરુષાર્થ રળવાનો, કામ એટલે ભોગનો પુરુષાર્થ અને મોક્ષનો પુરુષાર્થ. એ 4માં મોક્ષનો પુરુષાર્થ સારભૂત છે. પાપ ને પુણ્યનો પુરુષાર્થ, પુણ્ય એટલે ધર્મ, પાપ એટલે અર્થ ને પુણ્ય ને પાપનો પુરુષાર્થ નિર્થક છે, સાર નથી. બરાબર. જરીક આવશે મને સાધુ કેવો આવે એમાં કાળ નહીં શું કહેવાય કાળ પક્ષ નહીં અકિંચન અકિંચન માં વાંચી જશે ટીકામાં સ્વામીકાંત નથી અકિંચનમાં એવું લીધું બહુ સરસ કે છે સર્વ પુરુષાર્થમાં સારભૂત. પુરુષાર્થ વીર્ય તો છે, પુણ્ય પરિણામમાં વીર્ય તો છે પુરુષાર્થ, અને ભોગમાં પુરુષાર્થ તો છે પાપનો, પૈસા રળવામાં પુરુષાર્થ છે પાપનો. એ પુણ્ય ને પાપના પુરુષાર્થમાં મોક્ષ પુરુષાર્થ એ સારભૂત છે. પુણ્ય ને પાપનો પુરુષાર્થ સારભૂત છે. કાઢી નાખ્યો પહેલેથી સમજાણું કાંઈ. ધર્મ શબ્દ પુણ્ય છે ત્યાં છે ને નીચે ધર્મનો પુરુષાર્થ સાર નથી એટલે જ પુણ્યનો પુરુષાર્થ સાર નથી. ધર્મ એટલે પુણ્ય શબ્દ એમ છે ધર્મ જો ધર્મનો પુરુષાર્થ સાર નથી એટલે વ્યવહાર જે પુણ્ય શુભ ભાવ છે એ પુરુષાર્થ સાર નથી. પરમાર્થ ધર્મનો પુરુષાર્થ મોક્ષનો પુરુષાર્થ એ સારભૂત છે. સમજાણું કાંઈ? બે અશુભ. હા હા અને એક શુદ્ધ મોક્ષ પુરુષાર્થ શુદ્ધ કે છે. સર પુરુષાર્થમાં સારભૂત હોવાથી જે આત્માને અત્યંત હિતતમ છે, હિતતમ ઉત્કૃષ્ટ હિતરૂપ છે એવી ભગવાન પંચ પરમેશ્વરના પ્રસાદથી ઉપજવા યોગ. જાણો શું કે છે ને પંચ પરમેશ્વરીના પ્રસાદથી ઉપજવા યોગ નિમિત્ત પણ બતાવ્યું છે. જેને પરમાત્મા દશા પ્રગટ થાય તેને પંચ પરમેશ્વરીની વાણી અને એનું જ્ઞાન નિમિત્ત હોય. પ્રગટ થાય તો આ હોય એટલું, પણ એનાથી થાય એમ નહીં. એનો અર્થ ઈ છે, એનાથી નો અર્થ ઈ થયો. વ્યવહાર નિમિત્ત નું જ્ઞાન કરાયું ને એનું જ્ઞાન બે હારી કરાયું, જ્ઞાન કરાયું. એ તો બધું આવશે આમાં ઘણું. નિમિત્ત એટલે કે અહીંયા પુરુષાર્થ કરનાર જયારે મોક્ષનો પુરુષાર્થ કરે છે ત્યારે નિમિત્ત પંચ પરમેશ્વરીનું જ હોય. એ હજી તો આગળ પોતે અનુગ્રહ કરવાનો સમર્થ ત્યાં સુધી લેશે. એને નિમિત્ત એ જ નિમિત્ત હોય.
નિમિત્તનો અર્થ એમ નથી કે નિમિત્ત છે માટે અહીં થયું, એમ નથી. તો એ નિમિત્તનો અર્થ નથી. સમજાણું? પણ નિમિત્તની વ્યાખ્યા એ છે બીજી ચીજ છે, પણ એનાથી થયું એ છે તો અહીં થયું એવી નિમિત્તની વ્યાખ્યા હોય નહીં. હાજરી તો છે પણ એને લઈને થયું છે એમ નથી, તો એ નિમિત્ત રહેતો નથી. એમ પ્રશ્ન જ નથી. થાય ત્યારે આવું નિમિત્ત હોય, સાચી વાત છે. અહીં તો જ્ઞાન પ્રદાન કથન બધા એવા આવશે. હા, બે હારે બતાવશે. દ્રષ્ટિના પ્રમાણ, દ્રષ્ટિના વિષયમાં તે એકલો અભેદ ને ઉતાથી, પણ જ્ઞાનના વિષયમાં બે સ્વપનનું પ્રકાશ પણ સાથે બતાવશે. હા, એવી શૈલી છે પ્રવચન સારની. જ્ઞાન પ્રદાન કથન છે ને આ બધું. શું કે છે? ભગવંત પંચ પરમેશ્વરીના પ્રસાદથી, દેખો, પ્રસાદથી પ્રસન્નતા, અરિહંતની પ્રસન્નતા છે, સિદ્ધની પ્રસન્નતા છે, બીજા આત્મા ઉપર પ્રસન્ન છે. પ્રસન્નનો અર્થ કે પોતે વિતરાગતાને પ્રગટ કરીને પ્રસન્ન થાય છે. એમાં વિતરાગપણું, એમાં નિમિત્તપણું છે, માટે પ્રસન્નતા અને કૃપાના કરનારા પંચ પરમેશ્વરી છે એમ કહેવામાં આવે. સમજાણું? કાંઈ પંચ પરમેશ્વરની કૃપાથી મોક્ષ લક્ષ્મી મળે છે. એનો અર્થ કે પોતાની મોક્ષ સાધક દશા કરે ત્યારે પંચ પરમેશ્વરીનું જ્ઞાન અથવા વાણી તેને નિમિત્ત હોય, બીજું નિમિત્ત હોઈ શકે એમ સિદ્ધ કરે છે. સમજાણું? કાંઈ જ્ઞાન સ્વપર પ્રકાશ જ છે. સ્વનું પરનું જ્ઞાન કરવાની સાથે વાત કહેવા માંગે એમ. મોક્ષ આત્માને સમ્યક દર્શન જ્ઞાન સારી થાય પોતાથી, પોતાને દ્રવ્યને આશરે. પણ તે વખતે નિમિત્તપણે કોણ હોય કે પંચ પરમેશ્વરી વિતરાગ દેવની પંચ પરમેશ્વરી દશા તે નિમિત્ત હોય. અરિહંત સિદ્ધાચાર ઉપાધ્યાય સાધુ વિતરાગી પર્યાય જેને પ્રગતિ છે પૂરણ અને એક અપૂર્ણ છે, એવા જ પરમ પરમેશ્વરી એને નિમિત્ત હોય છે એવું સિદ્ધ કરે છે. સમજાણું? કાંઈ વસ્તુને નથી પ્રાપ્ત એવા એને નિમિત્ત ન હોય એમ સિદ્ધ કરે છે. દેવ ગુરુ કુશાસ્ત્ર એને નિમિત્ત ન હોય, પણ નિમિત્ત હોય માટે એનાથી થાય એમ નહીં. પોતાની કૃપા પોતા ઉપર થઈ ત્યારે નિમિત્તે કૃપા કરીને પ્રસન્નતા કરી એમ કહેવામાં આવે છે. એવી વાણી છે કબીરની જગ્યાએ અમુક નહીં. કે છે ભગવંત પંચ પરમેશ્વરી. દેખો, ભગવંત પંચ પરમેશ્વરી. દેખો, પાંચે ને ભગવાન કયા? સાધુ ભગવાન, આચાર ભગવાન, ઉપાધ્યાય ભગવાન, અરિંસિત ભગવાન, ભગવંત પંચ પરમેશ્વરી. ઓહો, જેની વિતરાગ દશા પ્રગટી છે. સાધુ કોને કહીએ? વિતરાગ લીલામાં રમતા રમતા રામ આત્મામાં છે એવા આચાર, એવા ઉપાધ્યાય, અહિંસિત તો પૂર્ણ છે. ભગવંત પંચ પરમેશ્વરીના પ્રસાદથી, મહેરબાનીથી, એ તો પાંચમી ગાથા મને ત્યાં આપું, અમારા ગુરુએ અમને મહેરબાની કરીને બધું દેખાય, અનુગ્રહ કરીને દેખાય. બોલો, હા, એમાં પોતાને અનુગ્રહ થયો છે ને, એટલે અનુગ્રહમાં નિમિત્ત કોણ છે એમ કહેવાય. હા હા. અને આવું પંચ પરમેશ્વરી સિવાય બીજું નિમિત્ત હોઈ શકે નહીં એમ સિદ્ધ કરે છે. સર્વજ્ઞ અને વિતરાગતા જેને પ્રગટ કરવી છે એને સર્વજ્ઞતા અને વિતરાગતા પ્રગટ થઈ ગયેલી છે અને કામ પ્રગટ થવાની તૈયારી છે.
એવા જીવો જેને નિમિત્ત હોય બસ એ સિદ્ધ કરવું. પોતાના જ્ઞાનમાં સ્વનું થતા આવું નિમિત્ત હોય, એનું પરનું જ્ઞાન સ્વપર પ્રકાશમાં હારે હોય, આવા સિદ્ધ કર્યું છે. સમજાણું કાંઈ? ભગવંત પંચ પરમેશ્વરીના પ્રસાદથી, કૃપાથી, પ્રસન્નતા, જો પ્રસન્ન વિતરાગને પ્રસન્નતા છે. તીર્થયરા મેં પશ્યંતુ આવે છે કે નહીં? લોગસમાં આવે છે ભગવાનભાઈ, લોગસમાં છે આવતું. તીર્થયરા મેં પશ્યંતુ, હે તીર્થંકર ભગવાન મને પ્રસન્ન થાવ. એ પ્રસન્ન થતા છે વિતરાગ. એ જ કીધું ને, એની હારી કહ્યું. એનો અર્થ કે મારી પ્રસન્નતા વિતરાગના આનંદની મને પ્રગટે છે, તેમાં આપનું જ્ઞાન અને વાણી નિમિત્ત છે. બરાબર સમજાય છે કાંઈ? નિમિત્ત નથી એમ નહીં, અને નિમિત્ત વડે થાય એમ પણ નહીં. વાત એ છે. જ્ઞાન પ્રદાન કથન છે ને, બે ની વાત સાથે આવે છે. ભગવંત પદ પરમેશ્વરી, ઓહો પોતે આચાર પણ એમ કે છે. સમજાણું? પોતે આચાર અમરચંદ્રાચાર કે છે, અને કુંદાચારને કેમ પ્રજ્ઞુ એમ કે છે. ભગવંત પંચ પરમેશ્વરીના પ્રસાદથી ઉપજવા એવું પરમાર્થ સત્ય શું? એ મોક્ષ લક્ષ્મી. ભગવાન આત્માની અનંત જ્ઞાન આનંદની લક્ષ્મી, જે શક્તિ રૂપે તો છે, એને પ્રગટ રૂપ પ્રાપ્તિની મોક્ષ લક્ષ્મીમાં પંચ પરમેશ્વરી નિમિત્ત છે. પ્રસાદથી ઉપજવા એવું કીધું. સમજાય છે કાંઈ? અનાદિથી ઉપજેલી નહોતી. મોક્ષ લક્ષ્મી પંચ પરમેશ્વરીનું નિમિત્ત છે, એના પ્રસાદથી ભજવાયું છે. પરમાર્થ સત્ય, ખરેખર સાચી શું? અક્ષય મોક્ષ લક્ષ્મી. જે દશા પ્રગટ થાય એ પછી નાશ થાય, અને એવી મોક્ષ લક્ષ્મી આત્માની ઉપાધિ પણ નક્કી કરતા ગ્રહણ કરવા યોગ મોક્ષરૂપી લક્ષ્મી હિતતમ, સાચી અને અવિનાશી હોવાથી ઉપાધિ આટલા વિશેષણ આપ્યા. મોક્ષ નામ પરમાનંદની શુદ્ધતાની પ્રાપ્તિ એ ગ્રહણ કરવા યોગ છે. મોક્ષરૂપી લક્ષ્મી હિતતમ છે. હિતતમ સાચી અને અવિનાશી હોવાથી ઉપાધિ છે. સમજાણું કાંઈ? મોક્ષ લક્ષ્મીને ઉપાધિ પણ નક્કી કરતા થતા. અહીં તો કે છે ગ્રહણ કરવા પ્રગટ કરવા લાયક તો મોક્ષ જ છે, એ રીતે ઉપાધિ ઉપજવા યુગ છે ને. એ પ્રગટ કરવા લાયક હોય તો મોક્ષ પર્યાય પ્રગટ કરવા લાયક છે. એમાં ઉપાધિ પણ નક્કી કરતા થતા. પ્રવર્તમાન તીર્થના નાયક શ્રી મહાવીર સ્વામી પૂર્વક, વર્તમાન તીર્થના નાયક છેલ્લા ભગવાન મહાવીર, એથી એનું શાસન છે ત્યારે એમ કે છે. તીર્થના નાયક, એટલે આ તીર્થના નાયક ભગવાન પર તો હોય ને નાયક. એ આ બધું એવું આવશે આમાં. પ્રવર્તમાન તીર્થના નાયક અગ્રેસર છે. તીર્થના અગ્રેસર છે. શ્રી મહાવીર સ્વામી પૂર્વક ભગવાન પંચ પરમેશ્વરીને, મહાવીર સ્વામી પૂર્વક ભગવાન પંચ પરમેશ્વરીને સમજાય છે. મૂળ એક તીર્થંકરને ત્યારે એ યાદ છે. પછી 33 તીર્થંકર ત્રેવી પછી આવશે. એ પછી આવશે, ત્રેવી પછી આવશે.
અહીં તો મહાવીર સ્વામી પૂર્વક પંચ પરમેષ્ઠી લેવા છે. પંચ પરમેષ્ઠીને પ્રણમન, દેહથી નમવું તે, વંદન વચનથી સ્તુતિ કરવી તે. નમસ્કારમાં પ્રણમન અને વંદન બંને આવી જાય. દેહથી ક્રિયા તો દેહથી, એમાં દેહમાં નમવાનો જે ભાવ છે ને એ લેવો. દેહથી નમનની ક્રિયા સાથે હોય છે નિમિત્ત રૂપે. દેહથી નમવું હવે એક વખત દેહથી નમી શકાય નહીં આમ. અને વચનથી સ્તુતિ કરવી, જો એનો અર્થ એ વખતે એવો એનો વિકલ્પ હોય છે. દેહ નમે છે, વચનથી સ્તુતિ કરે છે. કડક રહીને આમ બંધે છે એમ નહીં. એમ અંદરમાં ભાવ નમન છે, શરીર પણ નમી જાય છે. સ્તુતિ કરવાનો ભાવ છે, વાણી દ્વારા સ્તુતિ વચન નીકળે છે. સમજાણું કાંઈ? જ્ઞાન પ્રધાન કથનમાં સાથે નિમિત્ત હોય બધું લઈને વાત કરે. અમરચંદભાઈ, એ જ્ઞાન દ્રષ્ટિ સહિતનું જ્ઞાન માટે હાચું. એની આવ્યા ચાલે સાહેબ. એની જ્ઞાનમાં શ્રદ્ધામાં એમ થયું છે કે મારા પર્યાયને આશ્રય પણ મને પ્રગટ્યું નથી, તો વિકલ્પને નિમિત્તને આશ્રય પ્રગટતો નથી. એને કહે છે કે એવા જીવને માટે મોક્ષ જે ઉપાધિ છે આત્મા પ્રગટ કરવા લાયક એમાં પંચ પરમેશ્વરની કૃપા છે. કરુણા હમ પાવત હૈ તુમ કી આવે છે ને, કરુણા હમ પાવત તુમ કી. એ ભગવાન તમારી કરુણા છે. આપના જ્ઞાનમાં આ સમય આ જીવ આ ભૂમિકા છે એવું જે આપના જ્ઞાનમાં આવ્યું છે એ જ આપની કરુણા મારા ઉપર કેમ કે છે. વિતરાગી દેવ છે. વિતરાગને કરુણા હોય છે, પ્રસન્નતા હોય છે. હા, તે કરુણા આ વિતરાગ પર્યાય છે. કરુણામાં કરુણા છે એ વિતરાગ પર્યાય. હા, એ જ કે છે. સમજાણું કાંઈ? એમાં લોકસમાં વાંધા ઉઠતા કે આ તીર્થહીરા મેં પશ્યંતુ, હે ભગવાન મને પ્રસન્ન થાવ. વિતરાગ પ્રસન્ન થતી છે એ અર્થ. એ તો હું પ્રસન્ન છું મારા સ્વભાવના આદરથી, એવા મારા પ્રસન્નમાં ભગવાન નિમિત્ત વિતરાગ છે. એને હું પ્રસન્નતા હું આરોપ દઈને મને પ્રસન્ન થાવ એમ કહેવામાં આવે. આવે છે કે નહીં? એમાં તીર્થહીરા મેં પશ્યંતુ સિદ્ધા સિદ્ધિ મમંગ દિશંતુ લોકસમાં આવે છે. એ સિદ્ધ ભગવાન મને સિદ્ધિ આપતા છે. પણ પોતાની ભાવના પૂર્ણ મોક્ષ લક્ષ્મીની છે. એથી નિમિત્તને એમ કે હે નાથ મને મોક્ષ લક્ષ્મી આપો. નિમિત્તના કથનો તો એવા છે ભાઈ. વંદન અને પ્રણમને વંદનથી થતા નમસ્કાર વળી સન્માનીને સર્વ ઉદ્યમથી મારો વર્તમાન પુરુષાર્થ જેટલો છે તેટલા ઉદ્યમથી મોક્ષ માર્ગનો આશ્રય કરતા થતા દેખો પુરુષાર્થની વાત કરે છે. સર્વ પુરુષાર્થથી મોક્ષ માર્ગનો આશ્રય કરતા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે વિતરાગી પર્યાય એનો આશ્રય કરતા થતા પ્રતિજ્ઞા કરે છે. કુંકુંદાચાર આ પ્રમાણે મોક્ષ માર્ગનો આશ્રય કરતા પ્રતિજ્ઞા કરે એમ આચાર અમરચંદ્રાચાર કહે છે. સમજાણું કાંઈ? સારો ઉદ્યમથી જેટલો પુરુષાર્થની યોગતા તેટલા પુરુષાર્થની અંદર મોક્ષ માર્ગ જે સમ્યક દર્શન જ્ઞાનનો આશ્રય કરતા થતા પ્રતિજ્ઞા કરે. જો મોક્ષ માર્ગ એક પ્રકારનો થાય હો દીક્ષિત એનો આ પ્રતિજ્ઞા કરે. જો ગાથા આવી ને પુત્ર
સૂત્રાવતાર. એ સુરાસુર મનુષ્યન્દ વંદિતમ ધોઈ કમલમ પરમામી વડમાનમ તીર્થમ ધમસ્તકતામ શેષે પૂર્ણ તીર્થય રે સવ સવ સિદે વિશુદ્ધ સ્વભાવે એ 23 તીર્થને માનીને સમણેય નાણ દંસણ ચરિત કવ વીર્ય આયારે તે સર્વે સમગમ સમગમ પત્યેગમ એવ પત્યેગમ વંદામી વટંતે અર્હંતે માણસે ક્ષેતે ઈચ્છાહંતાણમ સિદ્ધાણમ ત નમો ગણહાણમ અજાવય વગાણમ સાહુણમ ચૈલી સવેસિંહ. પેલા જે શ્રમણમાં અમારી દીધા હતા એને અહીં પાછા જુદા પાડી નાખ્યા. કહ્યું તો ને બીજી ગાથામાં સમણી એ શ્રમણ માત્રને અમારી દીધા હતા. બીજી ગાથામાં એને જુદા પાડી નાખ્યા દરેકને પાછા. તે સિંહ વિશુદ્ધ દંસન નાણ પહાણા સમમ સમાસે ઓ સંપ્યામી સમમ જતો નિવાણ સંપત્તિ. સૂર્ય સુર નરપતિ વંદ્યને પ્રવિનાષ્ટ ઘાતી કર્મને પ્રણમન કરું ધર્મ કરતા તીર્થ શ્રી મહાવીરને વરિશેષ તીર્થંકરને સૌ સિદ્ધ સુધાસ્તિત્વને મુનિ જ્ઞાન દ્રગ ચારિત્ર તપ વીર્યાચરણ સંયુક્તને તે સર્વને સાથે તથા પ્રત્યેકને વંદો વલિયો મનુષ્ય ક્ષેત્રે વર્તતાર હંતને. મહાવિધિ ક્ષેત્રે વર્તે એને ભગવાનને નમસ્કાર કરું છું. અહંતને શ્રી સિદ્ધને નમસ્કાર કરીએ રીતે ગણધર્યને અધ્યાપકોને સર્વ સાધુ સમૂહને કશું શુદ્ધ દર્શન જ્ઞાન મુખ પવિત્ર આશ્રમ પામીને પ્રાપ્તિ કરું સાન્યની જેનાથી શિવ પ્રાપ્તિ બને. મહામંગળી એની ટીકા. એનો અર્થ બધો ટીકામાં આવી જાય. હિન્દીમાં આ પહેલો શબ્દ ગુજરાતીમાંથી પાછળથી આવે છે એટલો ફેર છે. क्यों पहले जो हिंदी है सेठी क्या है हिंदी है नहीं. हाँ चलो बोला है मैं हिंदी में साथ આ સ્વસંવેદન પ્રત્યક્ષ દર્શન જ્ઞાન સામાન सब હું પાછળથી આવે છે હિન્દીમાં જુઓ. પહેલા પેરેગ્રાફનો છેલ્લો ભાગ ગુજરાતીમાં પહેલો આવે છે ને હિન્દીમાં પછી આવે છે. શું કે છે કે પંચ પરમેશ્વરીને વંદન કરનાર હું કોણ છું? વંદન કરવા લાયક પંચ પરમેશ્વરી અને વંદન કરનાર હું છું કોણ? કે આ મૂળ શબ્દ છે ને એ શબ્દ આવ્યો હતો આપણે કળશમાં સવારમાં નહીં. ત્યાં એ શબ્દ હતો. એ એમાં છેલ્લો શબ્દ હતો. કોણ છું? સ્વસંવેદન પ્રત્યક્ષ છું.
મારા જ્ઞાનથી જણાય એવું જાણ્યો એવો હું છું પ્રત્યક્ષ, હું એ આત્મા છું એમ કે છે. સમજાણું કાંઈ? આ સ્વસંવેદન પ્રત્યક્ષ જો નીચે છે ને, સ્વસં પ્રત્યક્ષ સ્વાનુભવથી દર્શન જ્ઞાન સમાન સ્વાનુભવ પ્રત્યક્ષ છે. એ તો પછી વાત કરશે. દર્શન જ્ઞાન સમાન સ્વરૂપ છું. સામાન દેખવું અને જ્ઞાન એ બે રૂપે સામાન્ય. દેખવું ને જાણવું એ સામાન એક રૂપ, તે સ્વસંવેદન પ્રત્યક્ષ થાય છે એવો હું છું. શું કે સમજાય છે કાંઈ? મારું રૂપ દર્શન ને જ્ઞાન, મારું રૂપ દર્શન ને જ્ઞાન એ હું સામાન, બે સામાન એટલે શક્તિ રૂપે. સામાન એટલે અહીં જ્ઞાન ને સામાન કહ્યું એટલે ઓલું દર્શન એ અહીં વાત નથી. મારો સ્વભાવ દર્શન, દ્રષ્ટા અને જ્ઞાન, સામાન એટલે શક્તિરૂપ સ્વરૂપ. એવો એ કેવો કે સ્વસન પ્રત્યક્ષ થનારો છું. મારા જ્ઞાન દર્શનને મેં મારા જ્ઞાનથી મેં પ્રત્યક્ષ કર્યા છે. જો આ આચાર કે છે, કુંકુંદાચાર પોતા માટે કે છે. ઓલી વાત તો અમરચંદ્રાચાર્ય કરી હતી. આ કુંકુંદાચાર આવા હતા. આ પોતે કે છે કે હું કોણ છું? હું રાગવાળો છું, પુનવાળો છું, કોઈનું શીશ છું એમ નથી, એમ કે છે. સમજાણું કાંઈ? હું એટલે મારું જ્ઞાન અને દર્શન જે કાયમી સ્વરૂપ, જે સ્વરૂપ એવું આત્મા, એને પ્રત્યક્ષ સ્વસંવેદનથી વેદનું છું, જાણું છું એવો હું છું. એ હું આત્મા. રાગ ને વ્યવહાર ભાવ વ્યવહાર વચ્ચેમાં છે એ હું નહીં એમ કે છે. નહીં એમ નથી લીધું. પેલો વ્યવહાર વચ્ચે ઉઠ્યો હતો ને વિકલ્પ, એ હું નહીં એમ કે. વંદન કરો વિકલ્પ પણ એ હું નહીં, એ વિશેષ વાત કરશે.